કોડા સુપર પેટ્રોલમાં આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ઓઇલ લીકેજ હતું, તો બધું ખોલી અને ઓઇલનું લીકેજીસ હતું એ બધું ક્લીન કરી નાખ્યું છે અને ફિટિંગ કરી દીધું છે. વોટર પંપમાંથી પાણી લીકેજ હતું. આ એનો વોટર પંપ છે, આ ઓઇલ કુલર પ્લેટ છે અને આ ઓઇલ કુલર એસેમ્બલી છે આખી. આપણે ઓઇલ કુલર એસેમ્બલી આખી ખોલી હતી અને લીકેજીસ બંધ કર્યું છે અને પેટ્રોલના ઇન્જેક્ટર સર્વિસ કરાવ્યા છે, કારણ કે E20 પેટ્રોલના હિસાબથી ગાડી ઝટકા મારતી હતી. એટલે આ એના ઇન્જેક્ટર છે પેટ્રોલના, અને GDI ઇન્જેક્ટર કહેવાય છે, પેટ્રોલ TSI કોડા સુપર. હવે એનું મેનિફોલ્ડ લગાવીને ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેશું.